હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો મારા પ્યારા લવરિયાઓ? હું આવી છું બધાને ડબલ મીનિંગ જોક્સ કહેવા। ચેનલમાં નવા છો, પહેલી વાર જોવો છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો। कैसे है मेरे प्यारे लवरिये, मैं आई हूँ आप सबको गुदगुदिया करने। एक વાર બૈરુએ પૂછ્યું, ક્યાં છો તમે? ઘરવાળાએ કીધું, હું મારા ઓફિસમાં છું, લેપટોપ ઉપર વર્ક કરું છું। કેમ પૂછસ? તો કે કાંઈ નહીં, આ તો બાજુવાળી ઠોકતા પકડાની ને હોટલમાં, એટલે તમને પૂછવું પડે કે ક્યાંક એના ભેગા તમે તો નથી ને। ઘરવાળાએ કીધું, આજે ઘરે આવીને હું તને પટ્ટે પટ્ટે મારીશ, જોજે તું। એકવાર ક્લાસરૂમમાં ટીચર નવા આવ્યા, એને કીધું, છોકરાઓ, હું એવા નેચર, એવા સ્વભાવવાળી છું કે હું ક્યારેક કડક થઈ જાઉં તો ક્યારેક નરમ થઈ જાઉં। કડક થઈ જાવ તો તમારે કાંઈ ગુસ્સો કરવો નહીં, પછી પાછી નરમ થઈ જઈશ 5 મિનિટમાં। ત્યાં એક સ્ટુડન્ટ પપ્પો ઊભો થઈને બોલ્યો, ટીચર, તમે બિલકુલ મારા પોપટ જેવા છો, ક્યારેક નરમ અને ક્યારેક કડક। હા ટીચર। સવારે વહુ ઉઠી અને સાસુમાં એના ઉપર ચડી ગયા। ખબર નથી પડતી, જ્યારે હોય ત્યારે શર્ટ ટી શર્ટ પહેર્યા કરસ, લેંઘા પાયજામા પહેરસ, આબરૂ શરમ નેવે મૂકી દીધી છે। જ્યાં ચણિયો ને બ્લાઉઝ પહેરીએ, જ્યાં સાડી પહેરીએ। એને વહુએ કીધું, તમે તમારા દીકરાને નાનપણમાં દૂધ નથી પીવડાવ્યું? સાસુ કે, કાં, દૂધ પીધા વગર આવડો મોટો થયો? અરે તો મારી માથે કેમ આવું કરે છે ઈ? મારા જોવો કેવડા મોટા કરી નાખ્યા દૂધ પીપીને। નથી હવે મને બ્લાઉઝ થતા, નથી ચણિયા થતા, નવા માપના નવા સીવડાવો, બાકી આ શર્ટ ને લેંઘો પહેરીને જ આટા મરાશે। ભાવલો એના માલને મળવા ગયો તો હોટલમાં, ઓયોમાં। ભૂલથી પાવરની ગોળી ખાવાની બદલે ઊંઘની ગોળી ખાઈને ગયો। ત્યાં જઈને એના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો। ઓલી કે આ ઉઠે ને તો હવે સારું છે, તો મારે ઘરે જ આવવું છે। એક આખી રાત સૂઈ રહ્યો અને સવાર ઉઠીને માલને ફોન કર્યા ને તો માલે ફોન સ્વિચ ઓફ કરી દીધા અને કીધું, હારા ઊંઘવા વસ્તુ હોટલમાં, ઘરે સૂઈ રહેતો હોય તો। ભાભી ડોક્ટર પાસે ગયા ને કીધું, ડોક્ટર સાહેબ, મારા ઘૂંટણમાં સોજો આવી ગયો છે। હવે મારા ઘરવાળા હે ને અલગ અલગ વિડીયા જોઈ નવી નવી સ્ટાઇલ કરીને ડોગી સ્ટાઇલ કરી મારી તો માં આણી નાખી છે। ડોક્ટર કે, કેમ, તમને સાયકલ નથી આવડતી? એ કે, સાયકલ આવડે છે ને, તો કે તમારા ઘરવાળો ડોગી સ્ટાઇલમાં કરે ને ત્યારે બીજે દી સાયકલ હલાઈ આવજો, એટલે તમારા ગોઠણ સીધા રહેશે। ભાવલાએ જેવી સુહાગરાત માણવાનું ચાલુ કર્યું, એવીની વહુ ગભરાઈ ગઈ અને બોલી કે, જાનુ, મને ગભરામણ થાય છે હો બહુ, હવે મારાથી તો કાંઈ રહેવાતું નથી, મને કાંઈક થવા માંડે છે। તો ભાવલો બોલ્યો, આ તો તારી પહેલી રાત છે ને એટલે? તો કે, ના ગાંડા, પહેલી રાત નથી, રાતે પહેલી વાર છે ને એટલે મંધારામ ગભરામણ થાય છે। અત્યાર લગી હું દિવસના એક્સપિરિયન્સ છે મારા ભાવલા કુમાર। ભાવલો ન્યા બેભાન। મારા જેવી જુવાન કોલેજિયન છોકરીએ દાદીમાને પૂછ્યું, દાદીમા, તમારે કેટલા છોકરા? દાદી કે, મારે 4 છોકરી અને 4 છોકરા। તો કે, અરે વાહ દાદીમા, તમારા વખતમાં એટલા બધા છોકરા થતા? દાદી કે, હા, અમે તમારી જે મોઢામાં નહોતી લેતી હોય ને એટલે અમારા એટલા છોકરા થતા। અત્યારે છોકરા ઝાઝા કરાય જ, થોડાકને પાકિસ્તાન બોર્ડર પર બાંધવા મોકલી દેવાય। 4 છોકરા ઘર લાવે ને 4 બોર્ડર પર ઉભા રહે, તો કેવું સારું, દેશે સલામત, તમે સલામત। એક પતિને એના પોપટ ઉપર મધમાખી કરડી ગઈ। ઘરવાળી ડોક્ટર પાસે લઈ ગઈ, કે ડોક્ટર સાહેબ, મારા પતિને દુખે નહીં ને એની દવા આપો, બાકી હોજો એમનો એમ રહેવા દેજો। ભલે કરડી ગઈ, અને મને તો રોજ બહેણી ભરીને મધમાખી રાખવી છે, રોજ એક એક કરડાવીશ ન્યા। સાસુએ વહેલી સવારે વહુને કીધું, વહુ બટા, એક કળશો મને છે ને દૂધ આપો ને। વહુએ ટી શર્ટ ઊંચું કરીને કીધું, લ્યો માજી, પી નાખો। એને હું સુહાગરાતનું ભૂત ઉતરું નહોતું, રાત્રે નશામાં હતી એટલે એવું બોલતી હતી બિચારી। અત્યારની છોકરીઓ હું નશામાં હોય, દારૂ બારૂ પીવતી હોય। સાસુ કે હારું પાણીનો ગ્લાસ નથી માંગ્યો, નહીતર ઘાઘરો ઉસ્સો કરીને મૂતરીને કે, લ્યો સાસુ પીવો। અરે રે, હું થાશે આ કળિયુગનું। દર્દી પોતાનું પેટ પકડીને ડોક્ટર પાસે ગયો ને ડોક્ટરને કે, મારાથી પદાતું નથી, મને અત્યારે ગેસની તકલીફ છે, કાંઈ કરો ને। ડોક્ટર કે ગેસની તકલીફ તો આખા દેશને છે, એમાં હું શું કરું? ગેસના બાટલા સસ્તા થાય ત્યારે લઈ લેજો। તરત ઓઈલો બોઈલો, ઘેલ સફા હારા,
મારે પદાતું નથી, ઈ ગેસની તકલીફ છે, ઈનું કંઈક કંઈક. પછી ડોક્ટરે એના વાહે ડાટો દીધેલો હતો ને એ કાઢી નાખ્યો ખેંચી. પછી ભાઈ ભમ પાયદા. અત્યારે ભાઈને બહુ સારું થઈ ગયું છે. આવા ભમ પદાવે એવા ડોક્ટરના એડ્રેસ જોતા હોય તો કોમેન્ટ કરો. એક કાકા કાપડની દુકાને ગયા. ત્યાં ઉભેલી સેલ્સ ગર્લને પૂછ્યું કે એક કાપડનો શું ભાવ છે, 1 મીટર અસ્તરનો? તો સેલ્સ ગર્લ કે એક વારના 100 રૂપિયા. કાકા કે આમાં બ્લાઉઝ ઉતરે? સેલ્સ ગર્લ કે જો તમારામાં તેવડ હોય, સારો દરજી હોય ને તો બ્લાઉઝે ઉતરે, ચણિયો ઉતરે, ચુનરી ઉતરે, મજા જ આવે. કાકા કે હું પૂછું છું ના બાઈ, હું કરે હવીશ મારી ભાઈ, ભાગો અહીંથી. એકવાર દારૂડિયો લાલો હોટલે બેઠો તો, ત્યાંથી એના કાકા હગા કાકા દોડતા નીકળ્યા. એટલે લાલો કે એ હગા કાકા ક્યાં જાવ છો દોડીને? કાકા કે મને જવા દે, તારી કાકીને ઉપડું છે. લાલો કે લે હાલે, હું ઉપડું છે? તો કે કાંઈ નહીં, એને ઉપવાસ રાખ્યો છે ને તો પેટમાં દુખે છે તો ફરાળી સોટ મારવા જાઉં છું. એટલે ફરાળી સોટ ઓલા ખાવાના ન આવે એ દેવા જાઉં છું એમ. તમે ઊંધું ન સમજતા. પ્રેગ્નેન્ટ ભાભીને જોઈને બાજુવાળી બોલી, અરે વાહ, મકાન સરસ જણાઈ ગયું છે. બીજી બોલી, મકાનમાં રેવાય આવી ગયા. એ ભાભી કે બે નવરીની પત્તરું ઠોકોમાં, કળિયો નવરો જ છે, કેતી હોય તમારું મકાન જણવા મોકલું. પેલા દિવ્યા ભાભી છે ને કોકરોચ ને ગરોળીથી બહુ બીતા એટલે જેવો કોકરોચ નીકળે ને એવા ભાભી દિવાલ ઉપર આમ ચડી જતા. પછી જ્યારે એના લગ્ન ભરત આરે થયા ને એ પછીથી ભરતનો એને સાથ સહકાર મળ્યો ને તો ભાભી બીતા જ બંધ થઈ ગયા. બોલો, હવે એ કોકરોચ હોય, ગરોળી હોય કે હવે ગમે એ હોય ને, ભાભી બીવે જ નહીં. એને ભરતભાઈનો સાથ સહકાર એવો મળી ગયો ને કે વાત જ ના પૂછો. આવી ભાભડી. દિવ્યા ભાભી ખરાટા લઈને સૂતા હતા. સવારમાં દૂધવાળો આવ્યો, જોરથી બેલ મારવા માંડ્યો, એમ લાગે હમણાં બાયણું તોડી નાખશે. દિવ્યા ભાભી ઊંઘમાં ગયા, મેક્સી નાઇટી પહેરીને બાયણું ખોલ્યું. કે એ દૂધવાળા, તારી કરતા હતો લો પેપર વાળો હારો, વગર દબાઈ નીચેથી નાખીને વયો જાય ને, નીચેથી સરકાવી કઈ ખબર ન પડે. દૂધવાળો કે હે, હવે મારે એવું જ કરવું પડશે, હું નીચેથી નાખીને વયો જઈશ દૂધની થેલી. ભાભી પાછા હોઈ ગયા. દિવ્યા ભાભી રેસકોર્સની પાડીએ એની સ્કૂટી ઉપર બેઠા હતા, સાડી બાડી પહેરીને મસ્ત. તરત એક છોકરો આવ્યો કે ભાભી એક રાઉન્ડ મારવા દો ને. તો ભાભી કે ના હાલે, પેટ્રોલ પુરાવતા આવજે. તો કે અરે ભાભી તમારે સ્કૂટીનો રાઉન્ડ નથી કહેતો, હું હાંજે આવીશ પછી એક રાઉન્ડ મારી જઈશ. પછી ભાભી ઘરે આવ્યા ને એને ભરતને વાત કરી, ત્યારે ખબર પડી કે કી રાઉન્ડની વાત કરતો હતો. ભાભી કે આવો ને આવો, હાલી નીકળો, અમારે રાઉન્ડ વાળમાં અમે ઘેરે જ છે, માર લઈ મારવો છે નહીં, તમે તમારે કરો. દિવ્યા ભાભી એકવાર બરફનો ગોલો ચૂસતા હતા ને બરફ ખાતા હતા ગોલો, તો એ જોઈ ગયા ભરત કુમાર, અને એ જોઈને જ એને ના લગ્ન કરી રહી કે વાહ, અને ગોલો સરસ ચૂસતા આવડે. પછી હું દિવ્યા ભરતના લગ્ન. એકવાર સાસુ ને વહુનો ઝઘડો થયો. એટલે સાસુ કે આ 9 મહિના મારા પેટમાં હતો ત્યારે મેં એનો 2.5-3 કિલો વજન સહન કર્યો છે. હવે આવડો મોટો ભણાવી ગવડાવીને તમને ધવરાવીને દીધો અને તમે અમારા દીકરાને બાળો છો, ધાંધલિયા ધૂણાવો છો. વહુ કે ત્યારે ખાલી 3 કિલો વજન હતો ને, અમે રોજ 80 કિલો વજન સહન કરી છીએ સાસુ, એનું શું? સાસુ બેભાન. એકવાર દિવ્યા ભાભીએ એના વર ભરતને ગાજર, મૂળા, ટમેટા લેવાનું કીધું, પણ ભરતને શાક લેતા આવડું નહીં, નાનું ગાજર ને એવું બધું લઈને આવ્યો મૂળોની. તરત આવતા દિવ્યા ભાભી બહુ બાયધા કે આવું શાક નહોતું કીધું. પછી પોતે ગયા અને મોટા ગાજર, મૂળા, કાકડી, રીંગણા બધું લઈને આવ્યા. અત્યારે ભાભી ખુશ છે, 2 ટાઈમ રીંગણા નોળો અને 3 ટાઈમ ચા બનાવીને ખુશ છે. એક ભાઈ હોસ્પિટલમાં બેઠા હતા, સૂતા હતા. અચાનક હોશમાં આવ્યા ને તો કે ડોક્ટરની મા બેન ક્યાં, ડોક્ટરની મા બેન ક્યાં? ડોક્ટર કે આ હોશમાં આવ્યો, ભાનમાં આવ્યો, ક્યાં મા બેન કરે છે? તો ક્યારે ઘેલ સફાવો, ડોક્ટર ની મા બેન ક્યાં, મિસિસ નીમા બેન ક્યાં, એમ કહું છું. ડોક્ટર કે તો ઠીક,
જેવા નીમાબેન આવ્યા ને એટલે એવા દર્દી હાથ પકડીને કીધું, નીમાબેન થેન્ક યુ હો, મારું ઓપરેશન સક્સેસ ગયું. પછી હું બેયને પ્રેમ થઈ ગયો. ઘણીવાર દર્દીને ડોક્ટરને પ્રેમ થઈ જાય ને તો લગ્ન પણ થઈ જાય છે. ઘણીવાર બધાને એકબીજાને ગમે ત્યાંથી ગમે ત્યાં લગ્ન થઈ જાય છે, પ્રેમ થઈ જાય છે. બસ એક આપણા જેવા કરમના ફૂટલા કે આપણને પ્રેમ નથી થતા, જ્યાં ત્યાં વહેમ થઈશ ખોટા. તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો, વહેમમાં ન રહેતા. બાય. રાધે રાધે, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.